નામકરણ પર રાજકીય સંગ્રામ કોંગ્રેસના બાપુ પ્રેમને ભાજપે રાજકીય સ્વાર્થ ગણાવ્યો. ચૂંટણી નજીક આવતા 2009માં મનરેગાના નામ અપાયાનો દાવો. દેશમાં ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાઓના ઇતિહાસ અને તેના નામકરણને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય વાકયુદ્ધ તેજ બન્યું છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર નિશાન સાધતા આક્ષેપ કર્યો છે કે મહાત્મા ગાંધી પ્રત્યેનો તેમનો આદર માત્ર એક રાજકીય દેખાવો છે. સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 1980ના દાયકાથી અમલી વિવિધ રોજગાર યોજનાઓમાં લાંબા સમય સુધી ગાંધીજીના નામની ઉપેક્ષા કરવામાં આવી હતી અને માત્ર ચૂંટણીલક્ષી લાભ ખાટવા માટે પાછળથી ફેરફારો કરવામાં આવ્યા હતા. ઐતિહાસિક તથ્યો રજૂ કરતા જણાવવામાં આવ્યું છે કે 1989માં કોંગ્રેસ સરકાર દ્વારા આ યોજનાનું નામ જવાહર રોજગાર યોજના રાખવામાં આવ્યું હતું, જે ત્યારબાદ 1999માં જવાહર ગ્રામીણ સમૃદ્ધિ યોજના તરીકે ઓળખાઈ હતી. વર્ષ 2001માં તેને સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના અને 2005માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ નરેગા નામ આપવામાં આવ્યું હતું. આ તમામ તબક્કાઓ દરમિયાન ક્યાંય પણ મહાત્મા ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. છેક 2009ની સામાન્ય ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગણતરીઓ સાથે યોજનાનું નામ બદલીને મનરેગા કરવામાં આવ્યું હોવાનો તર્ક રજૂ કરાયો છે. આ વિવાદે રાષ્ટ્રપિતાના વારસા અને પ્રતિકાત્મક રાજનીતિ અંગે નવી ચર્ચા છેડી છે. શાસક પક્ષનો દાવો છે કે કોંગ્રેસે ગાંધીજીના નામનો ઉપયોગ હંમેશા પોતાના હિત સાધવા માટે જ કર્યો છે. બીજી તરફ આ આક્ષેપોને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વિશ્લેષકો માને છે કે આગામી દિવસોમાં વિવિધ સરકારી યોજનાઓના નામકરણ અને તેમાં રહેલા વિચારધારાના પ્રભાવ મુદ્દે સંસદથી લઈને જનતા વચ્ચે ઘર્ષણ વધી શકે છે. હાલમાં બંને પક્ષો પોતપોતાના તથ્યો સાથે जनता समक्ष रजू કરી રહ્યા છે. कुछ प्रश्न जिन यहाँ पर खड़े किए गए कि क्या इसका नाम बदला गया. नामदार आप होंगे, हम कामदार हैं, काम करने में विश्वास रखते हैं. लेकिन मैं आपको इसके इतिहास में जरूर ले जाना चाहता हूं. आप देखिए, आपने इसका नाम पहले क्या था और 1980 से इस तरह की योजना चल रही जहां पर रोजगार की गारंटी की बात करते हैं. 1999 में आपने नाम रखा जवाहर रोजगार योजना. 1989 जवाहर रोजगार योजना. तब तो आपको महात्मा गांधी जी याद नहीं आए थे तब महात्मा गांधी जी याद नहीं आए. फिर इसका नाम रखा गया 1999 में जवाहर रोजगार समृद्धि योजना. फिर उसको क्लब कर दिया गया 2001 में. इट वॉज मर्ज्ड विद संपूर्ण ग्रामीण रोजगार योजना विच फर्दर इंटीग्रेटेड विद फूड फॉर वर्क कंपोनेंट. सर 2005 में यूपीए की सरकार आई, तब भी आपने महात्मा गांधी जी को याद नहीं किया. नेशनल रूरल एम्प्लॉयमेंट गारंटी एक्ट नरेगा ही नाम था. 2009 आते आते आपको चुनाव के समय महात्मा गांधी जी याद आए. हो गए. तो आज पूरी कांग्रेस यहाँ पे नहीं है, लेकिन मैं उनको याद करा दूं उन्होंने महात्मा गांधी जी को कितना याद किया था. लेकिन तो अपने नेताओं को बता देना जो आप विदेश घूमने गए हैं. अब मैं बताता हूं सर, इसमें फर्क कितना है. सर फर्क कितना है मैं इतना बताता हूं. आप यहां गांधी जी को याद करें, लेकिन आपके गांधी बाहर हैं. मैं मनरेगा में साहब केवल 100 दिन का रोजगार उपलब्ध था. जी राम जी, मैं 125 दिन के लिए उनको रोजगार के अवसर होंगे. और यही नहीं, 15 दिन के बाद आप लोग पेमेंट देने की बात मनरेगा में करते थे. इसमें हफ्ते में आपको पैसा मिलेगा. आपके समय मस्ट्रोल